તો પહેલો વહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ. એ બ્રહ્મચર્ય આશ્રમ પૂર્ણ કરી અને વૈરાગ્ય ન હોય તો પછી ભણી રહ્યા પછી ગુરુને દક્ષિણા આપી સ્નાન કરી વેદની સમાપ્તિ કરી ગુરુની આજ્ઞાથી ઘરે જઈ સારા લક્ષણવાળી સ્ત્રી સાથે લગ્ન કરે. એ ઉત્તમ પ્રકારનો ગૃહસ્થ છે. પણ એમાં યાજ્ઞવલ્ક્યજી એવું કહે છે કે જે સ્ત્રી પોતાના પિતાના સમાન ગોત્રથી રહિત અને માતાના સમાન ગોત્રથી રહિત હોવી જોઈએ. એટલે કે પોતાના કુળની કાકાને મામાને માસીને કે જે કોઈ પરિવારમાં થતી હોય એવી કન્યા સાથે એ કુળની ગોત્રની સ્ત્રી સાથે લગ્ન ન કરવા, એમ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ સમજાવે છે. તથા જે સ્ત્રી રોગવાળી હોય, કોઢવાળી હોય, બ્રહ્મ હત્યાદિક પાપવાળી હોય, વ્યભિચારિણી હોય, જેમને મુખ ઉપર દાઢી મૂછ ઉગેલા હોય વગેરે પુરુષોના લક્ષણવાળી હોય અને જેમની સાથે લગ્ન થવાનું છે એ પુરુષ કરતાં મોટી ઉંમરની સ્ત્રી હોય, એમની સાથે પણ યાજ્ઞવલ્ક્યજી ના પાડે છે કે એમની સાથે લગ્ન ન કરવું. જે કન્યા રૂપાળી પણ ખરાબ લક્ષણવાળી હોય, આપણા કીર્તનોની અંદર કહે છે ને કે રૂપવંતીમાં ગુણ નહીં, ગુણિયલમાં રૂપ નોય જે. તમે રૂપ જોવા જાઓ તો એમાં ગુણ જોવા ના મળે, અને ગુણ જોવા જાઓ તો એની અંદર રૂપ ન હોય. એટલે ઋષિ એવું કહે છે જે કન્યા રૂપાળી હોય પણ એમાં કોઈ પ્રકારના ગુણ ન હોય તો એવી કન્યા સાથે પણ લગ્ન ન કરવા. અને જે કન્યા અતિ સ્વરૂપવાન ન હોય પરંતુ ધર્માંધિક ગુણવાળી હોય એવી કન્યાની સાથે લગ્ન કરવા, એવું સત્સંગી જીવન પણ કહે છે. અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ પણ ભક્તજનો આપણને સમજાવે છે.